અમદાવાદના 70 સ્કૂલ જેવી ઘટના નવસારીમાં બની છે। સ્કૂલના વિદ્યાર્થીની શાળાની બહાર સામાન્ય બબાલમાં એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર કાતરથી હુમલો કર્યો। ધારદાર કાતર વાગતા ઘાયલ વિદ્યાર્થી તરત જ સારવાર માટે તેને ખસેડવામાં આવ્યો અને ઘટનાની જાણ થતાં જ વિદ્યાર્થીએ પોતાના વાલીઓને માહિતી આપી હતી। ત્યારે હાલ તો આ મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા હિતેશ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતેશ, અમદાવાદની 70 સ્કૂલ જેવો બનાવ નવસારીની સ્કૂલમાં શું વિગતો મળી રહી છે? જી, વાત કરવામાં આવે તો નવસારીની છાપરા રોડ પર આવેલી એસજીએમ સ્કૂલના બે વિદ્યાર્થીઓ સ્કૂલથી 300 મીટર દૂર બાખાડ્યા હતા। એક વિદ્યાર્થીઓએ ધારદાર કોઈ હથિયાર વિદ્યાર્થીના હાથ અને પેટના ભાગે મારતા તે ઘાયલ થયો હતો, જેથી પરિવારે તાત્કાલિક તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો છે। સામાન્ય બાબતે થયેલી મારામારી હુમલા સુધી પહોંચી હતી અને સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। આ સમગ્ર મામલે જે ઘાયલ વિદ્યાર્થી છે તેના પિતાએ મામલે પોલીસ ફરિયાદ કરી છે અને સમગ્ર પ્રકરણમાં આચાર્ય અને શાળાના શિક્ષકો છે તે પણ આ ચોંકી ગયા છે। આ સમગ્ર ઘટના લઈને અમદાવાદની જે ઘટના હતી તે ઘટના આ થતા રહી ગઈ એવું શહેરમાં ચર્ચાઈ રહ્યું છે। જી આભાર હિતેશ, સમગ્ર માહિતી આપવા બદલ।